સમાચાર વલસાડથી કે જ્યાં વાપીના વાઇબ્રન્ટ શાક માર્કેટમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો। થોડા દિવસે શાક માર્કેટમાંથી શાકભાજીની ચોરી કરાઈ। લસણ અને આદુની બોરી ઉઠાવીને તસ્કરો ફરાર થઈ ગયા। ચોરીની ઘટનાનો આ વિડીયો જે છે તે જોઈ શકાય છે। સીસીટીવીમાં આખી એ ઘટના કેદ થઈ હતી કે જ્યાં શાક માર્કેટમાંથી ચોરી કરવામાં આવે છે। લસણ અને આદુની બોરી ઉઠાવી તસ્કરો ફરાર થઈ ગયા। તો હવે શાકભાજીની ચોરી પણ જોવા મળી રહી છે। તમે જુઓ, વલસાડના વાપીના શાક માર્કેટના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં સીસીટીવીમાં આખી ઘટના જોઈ શકાય છે। તસ્કરો આવ્યા અને લસણ અને આદુની બોરી ઉઠાવીને ફરાર થઈ ગયા। તો શાકભાજીના ભાવ વધતા હવે શાકભાજીની ચોરીના કિસ્સાઓ પણ સતત સામે આવી રહ્યા છે। અમે આપને વલસાડની વાત કરી રહ્યા છીએ કે જ્યાં હવે શાક માર્કેટ પણ તસ્કરોના નિશાને છે, જ્યાં લસણ આદુની શાકભાજીની બોરીઓની ચોરી કરી દેવાય। આ ચોરીનો જે વિડીયો છે એ પણ સામે આવ્યો છે। જે સ્થાન પર ચોરી થઈ છે ત્યાં લાગેલા સીસીટીવીમાં આખી એ ઘટના કેદ થઈ હતી, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે લોકો જે શાકભાજીની બોરી છે તેની ચોરી કરી છે। અમારા સંવાદદાતા અક્ષય પૂરી વિગત આપી રહ્યા છે। અક્ષય, માહિતી। હજી આપણે ચોક્કસ જણાવ્યું તો આજે સમગ્ર ઘટના જે છે સમગ્ર ઘટના વાપીના શાકભાજી વાઇબ્રન્ટ સબ્જી માર્કેટ ખાતેના છે, જ્યાં ચોરોએ તરખાટ મચાવ્યો છે। શાકભાજીના જે ભાવ છે તે આસમાને પહોંચતા શાકભાજીની ચોરીની ઘટના છે તે સામે આવી છે। થોડા દિવસે કાંદા અને લીંબુ આદુની જે છે તે ચોરી કરવામાં આવી છે। 1-2 કિલો નહીં પરંતુ આખી બોરીઓ ઉચકીને ફરાર થતા જે સીસીટીવી જે છે તે સીસીટીવી સામે આવ્યા છે। જે પ્રમાણે શાકભાજીના જે ભાવ વધતા રહ્યા છે, જેના કારણે આજે શાકભાજીની ચોરીની ઘટના બનતા જે દુકાનદારો પણ પરેશાન થયા છે। ત્યારે તો હાલ તો પોલીસ દ્વારા સીસીટીવીની મદદથી જે તપાસ હાથ ધરી છે અને ચોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। આભાર અક્ષય, તમારી માહિતી બદલ। તો ચોરને પકડવા માટે ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે। આ મામલે ફરિયાદ નોંધાઈ છે।